નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધા વર્ષ 2024-25માં કયા જિલ્લાની દીપદર્શન શાળા પ્રથમ ક્રમાંકે આવી? તો જવાબ આવશે ડાંગ જિલ્લાની આ જે શાળા છે દીપદર્શન શાળા, ડાંગમાં આહવામાં આવેલી છે, એ રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધા વર્ષ 2024-25માં નંબર 1 પર આવી છે. ઓકે. તો દર વર્ષે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુણાંકન કર્યા બાદ જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની પસંદગી કરવામાં આવે છે, જેમાં વર્ષ 2024-25માં જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ દીપદર્શન શાળા પરિવારના અથાગ મહેનતના પરિણામે દીપદર્શન શાળા આહવાને રાજ્ય કક્ષાએ સર્વશ્રેષ્ઠ શાળામાં પસંદગી થવા પામી છે. રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા ઓનલાઈન ગુણાંકન કર્યા બાદ વર્ષ 2024-25માં 81.69 ગુણ સાથે ડાંગ જિલ્લાની દીપદર્શન શાળા આહવા પ્રથમ ક્રમાંકે પસંદગી થઈ છે. રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે પસંદગી થતાં રાજ્ય સરકાર તરફથી આ શાળાને પ્રોત્સાહક રૂપે 5 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. આ અગાઉ માધ્યમિક વિભાગમાં પ્રથમવાર રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો ખિતાબ ડાંગ જિલ્લાના સરકારી માધ્યમિક શાળા આહવાની શિક્ષિકા, જેમનું નામ છે શ્રીમતી બીજુબાલા પટેલ, એમને મળ્યો હતો. તમને ખબર હોય તો ડાંગ જિલ્લા પોલીસને સ્કોચ એવોર્ડ મળ્યો હતો. ડાકણ પ્રથા નાબૂદ કરવા માટે એક પ્રોજેક્ટ લાવ્યા હતા. કયો પ્રોજેક્ટ તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. ડાંગની વાત કરીએ તો વસ્તી અને વિસ્તારમાં ગુજરાતનો સૌથી નાનામાં નાનો જિલ્લો છે, પરંતુ જો ટકાવારીના હિસાબથી જોઈએ તો સૌથી વધારે વન વિસ્તાર ધરાવે છે. ડાંગના દીદી પૂર્ણિમાબેન પકવાસા, ડાંગના ગાંધી ઘેલુભાઈ નાયક, ડાંગ એક્સપ્રેસ મહિલાઓમાં સરિતા ગાયકવાડ, ડાંગ એક્સપ્રેસ પુરુષોમાં મુરલી ગાવિત, બરાબર છે, સબરીમાલા ધામ. આ બધી બાબતો યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે. દંડકારણ્ય એનું જૂનું નામ છે. દર વર્ષે દંત ચિકિત્સક દિવસ એટલે કે નેશનલ ડેન્ટિસ્ટ ડે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે આજે, એટલે કે 6 માર્ચે, બરાબર છે. તો દંત ચિકિત્સક દિવસ દર વર્ષે 6 માર્ચે ઉજવવામાં આવે છે. દંત ચિકિત્સક દિવસ એ દંત ચિકિત્સકોને સમર્પિત કરવામાં આવે છે, જે મૌખિક સ્વચ્છતા વિશે જાગૃતિ ફેલાવતા આપતા સમાજની સુધારણામાં યોગદાન આપે છે. ઘણા લોકો તેમને દંત ચિકિત્સકોને વર્ચ્યુઅલ આભાર કાર્ડ મોકલી અથવા તો સોશિયલ મીડિયા પર તેમની સેવાઓ વિશે હકારાત્મક સમીક્ષાઓ છોડીને ઉજવણી કરે છે. દંત ચિકિત્સક દિવસ કેવી રીતે આવે એની કોઈ નોંધ નથી, તેમ છતાં દંત ચિકિત્સાનું શિસ્ત ખૂબ જ પ્રાચીન સમયથી છે. 4000 BC સિંધી ખીણની સંસ્કૃતિ સાથે સંકળાયેલ છે. દંત ચિકિત્સક તરીકે ઓળખાતી વ્યક્તિનો સૌથી પહેલો સંદર્ભ હેશીરા નામના ઇજિપ્તિયન શાસ્ત્રી પાસે હતો, જે 2600 BCની આસપાસ રહેતા હતા. દંત ચિકિત્સક દિવસ એવા વ્યવસાયિકોનું સન્માન કરવા માટે પ્રતિબદ્ધ છે જેઓ દાંતની સંભાળ પૂરી પાડે છે અને જે આપણા સમાજનો
મોટો ભાગ બની ગયા છે. ઓકે, તમારા માટે પ્રશ્ન છે, નેશનલ ડૉક્ટર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે ભારતમાં? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. પાંચ દિવસીય દેવ મોગરા મેળો નર્મદા જિલ્લામાં. આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી માતાના દર્શનાર્થે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમુદાય સહિત લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આસ્થાના કેન્દ્ર સ્થાને દેવ મોગરા ખાતે ઉમટી પડે છે. આ વર્ષે મહાશિવરાત્રિના પાવન પર્વે 25મી ફેબ્રુઆરીથી 1 માર્ચ 2025 દરમિયાન દેવ મોગરા ખાતે પરંપરાગત ભાતીગળ મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું. તમને ખબર છે ને, મહાશિવરાત્રિ 26મી તારીખે હતી. તો નર્મદા જિલ્લા વહીવટી તંત્રે પણ દર્શનાર્થીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અને વ્યવસ્થાના ભાગરૂપે અસરકારક આયોજન કર્યું હતું. પોલીસ વિભાગ રાઉન્ડ ધ ક્લોક સુરક્ષાની સાથે હેલ્પ ડેસ્ક ઊભું કરીને શ્રદ્ધાળુઓની કોઈ મુશ્કેલી ન સર્જાય માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. રાત્રિ રોકાણ કરી માતાજીના સાનિધ્યમાં રહીને ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓના આરોગ્યની ચિંતા કરીને નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં પ્રાથમિક સારવારની દવાઓ તેમજ અત્યાધુનિક એમ્બ્યુલન્સ સાથે મેડિકલ સ્ટાફ ખડે પગે રહીને શ્રદ્ધાળુઓને સેવા પૂરી પાડી હતી. બરાબર. નર્મદાની વાત કરીએ, નર્મદા જિલ્લો, એનું મુખ્ય સ્થળ તમને ખબર છે કયું છે? જેના ડુંગરા છે ને, જેમાં અકીક મળે છે ને, એ અકીકના બનાવટના ઘરેણાં બને છે ખંભાતમાં. બરાબર છે. 1000 બાળીવાળો મહેલ પદ્મવિલાસ પેલેસ પણ અહીંયા જ આવેલો છે. તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા તમને પોલ્સ ફોર્મમાં મળશે, પીડીએફ પણ મળવાની જ છે. તાજેતરમાં ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય કેચ લેવાનો રેકોર્ડ કોના નામે નોંધાયો છે? તો જવાબ આવશે વિરાટ કોહલી. કોના નામ પર? વિરાટ કોહલી. તો વિરાટ કોહલીએ સેમીફાઇનલ જેવી મોટી મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ કેચ લેનાર ફિલ્ડર બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન જોશ ઇંગ્લિશનો કેચ પકડીને ઇતિહાસ રચ્યો. વિરાટે અત્યારે સુધીમાં તમામ ફોર્મેટમાં 336 કેચ લીધા છે. વિરાટ કોહલીએ 160 કેચ લીધા છે વન ડેમાં, ટેસ્ટની અંદર 123 અને 210 છે. 210 ઇનિંગમાં 121 કેચ લીધા છે. ઉપરાંત T20ની વાત કરીએ, 125 T20ની અંદર 117 ઇનિંગ્સમાં 54 કેચ. આ બાબતમાં વિરાટ કોહલી રાહુલ દ્રવિડ, જેમણે 332 કેચ લીધા છે, એમથી આગળ વધી ગયો છે. વિરાટે પોતાની 549મી મેચમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા. શું ભણ્યા હતા? કે વિરાટ કોહલી છે, એમણે 14,000 રન બનાવનાર, સૌથી ફાસ્ટેસ્ટ 14,000 રન બનાવનાર વિશ્વના પ્રથમ ખેલાડી બની ગયા છે. આ ઉપરાંત વન ડે ઇન્ટરનેશનલમાં તેમની ટોટલ કેટલી સદી છે? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. કેન્દ્ર સરકારના કયા મંત્રાલયે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે? જવાબ આવશે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, જેને આપણે કહીએ છીએ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, MEITI. તો કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય છે. જે મંત્રાલયના મંત્રી કોણ છે? તો જે મંત્રાલયના મંત્રી છે અશ્વિની વૈષ્ણવ. તો એ મંત્રાલયે આધાર પ્રમાણભૂત વિનંતીઓ માટે મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આધાર સુશાસન ઓનલાઈન પ્લેટફોર્મ, એ તમને જો લિંક છે https://swik.meti.gov.in સુશાસન સમાજ કલ્યાણ નવીનતા જ્ઞાન સુધારા નિયમ 2025 હેઠળ ચાલુ કરવામાં આવ્યું છે. પોર્ટલમાં લોકો માટે સેવાઓને વધુ સારી, સરળ અને સક્ષમ બનાવવાનો દાવો મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. આ પોર્ટલ સંસાધનોથી ભરપૂર માર્ગદર્શિતા તરીકે સેવા આપશે અને આધાર પ્રમાણીકરણ માટે કે અરજી કેવી રીતે કરવી અને બોર્ડ પર કેવી રીતે રહેવું એ અંગે પ્રમાણપત્ર મેળવવા માંગતા સંસ્થાઓને વિગતવાર SOP પ્રદાન કરશે. નવા સુધારાથી આધાર નંબર ધારકો હોસ્પિટાલિટી, હેલ્થકેર, ક્રેડિટ રેટિંગ બ્યુરો, ઈ કોમર્સ પ્લેયર્સ, શૈક્ષણિક સંસ્થાઓ
એગ્રીગેટર, સર્વિસ પ્રોવાઈડર સહિત કેટલાક ક્ષેત્રોમાં મુશ્કેલી વિનાની સેવાઓનો લાભ મેળવી શકશે. આધારની વાત કરીએ તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અંતર્ગત આવે છે અને તમને ખબર હોવી જોઈએ એના CEO નવા આવ્યા હતા. ચેરમેન કોણ છે? નીલકંઠ મિશ્રા. CEO તમારે કહેવાના છે કોના? યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. જો આધાર કાર્ડની વાત કરીએ તો આધાર કાર્ડમાં 12 ડિજિટ હોય, બરાબર? તમે આવું જોયું હશે. તમને મોબાઈલ નંબરમાં કહે તો 10 ડિજિટ, પાન કાર્ડમાં 10, પિનકોડમાં 6 અને ક્રેડિટ અને ડેબિટ કાર્ડમાં 16. બરાબર, યાદ રાખજો. ગુજરાતની સરકારી વીજ કંપનીઓને કેન્દ્રીય વીજ મંત્રાલય દ્વારા A+ રેટિંગ આપવામાં આવ્યું છે. તો કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓમાંથી ગુજરાતની 4 વીજ વિતરણ કંપની, 4માં કઈ કઈ? ઉત્તર ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની, પશ્ચિમ ગુજરાત વીજ કંપની, બધીને A+ રેટિંગ મળ્યું છે. રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન અને વીજ વિતરણની સુચારુ કામગીરી અને સુદૃઢ વીજ માળખાને ધ્યાનમાં રાખીને આ રેટિંગ આપવામાં આવ્યું છે. જો આપણે વીજળીની વાત કરતા હોઈએ તો તમને ખબર હોવી જોઈએ કે વીજળી છે એ આપણા ભારતના બંધારણના કઈ યાદીમાં આવે છે? સંઘ યાદી, રાજ્ય યાદી કે સમવર્તી યાદી? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે કઈ છે? રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ડેરી ક્ષેત્રમાં સ્થિરતા અને પરિપત્ર પર કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે. શું નામ છે એમનું? અમિત શાહ, જેમના પુત્ર જય શાહ, જેઓ પોતે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન છે. ખાસ યાદ રાખજો. તો તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી સહકાર મંત્રી અમિત શાહ છે, એમણે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ડેરી ક્ષેત્રમાં સ્થિરતા અને પરિપત્ર પર કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું. આ વર્કશોપ સહકાર મંત્રાલય અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયની નીતિઓ અને પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તમારા માટે પ્રશ્ન છે કે આપણા કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન, ડેરી મંત્રાલયના મંત્રી કોણ છે? હવે આનો ઉદ્દેશ શું છે કે પર્યાવરણીય જવાબદારીઓ સાથે આર્થિક વૃદ્ધિની સાથે સાથે સંતુલિત ડેરી ફાર્મિંગને પ્રોત્સાહન આપવાનું. હવે સર્ક્યુલરિટી એ એક આર્થિક ખ્યાલ છે જે ઉપલબ્ધ સંસાધનોનો સૌથી વધુ પર્યાવરણને અનુકૂળ ઉપયોગ કરવા માટે સંસાધનો, ઉત્પાદનો, સામગ્રીનો પુનઃઉપયોગ કરે, પુનર્જીવન અને રિસાયકલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વર્કશોપમાં વિવિધ રાજ્યોમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે સમજૂતી કરારો MOU થયા છે. શું કરવાનો? અલગ અલગ રાજ્યોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા. ડેરી ફાર્મિંગ એ પર્યાવરણ પ્રત્યે જવાબદાર પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. તથા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના લાર્જ સ્કેલ બાયોગેસ, કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્રોજેક્ટ, સસ્ટેન પ્લસ પ્રોજેક્ટ આ હેઠળ નવી ફાઇનાન્શિયલ પહેલો રજૂ કરવામાં આવશે. બરાબર છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા આણંદમાં હેડક્વાર્ટર છે. મિનેશ શાહ એના હાલમાં ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર છે. ઓકે, યાદ રાખજો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો 10 જેટલા નોમિની ઉમેરી શકશે. કોણ એવું કહે છે? સેબી એવું કહે છે. તો સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એણે મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતા માટે નોમિનીઓ માટે એક નવો નિયમ બહાર પાડ્યો છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડ નોમિની માટેના નિયમમાં 1 માર્ચ 2025થી સુધારો કર્યો અને સુધારેલી માર્ગદર્શિકા હેઠળ રોકાણકારોને હવે તેમના ડીમેટ ખાતા અથવા તો મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં 10 જેટલા વ્યક્તિઓને નોમિનેટ કરવાની છૂટ છે. કેટલા? 10 લોકો. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની વાત કરીએ સેબી તો 1988માં એની સ્થાપના થઈ, પરંતુ એનો એક્ટ છે ને એ 1992માં આવ્યો.
તમારા માટે પ્રશ્ન છે કે એના નવા જે ચેરમેન બન્યા છે માધવીપુરી બુચની જગ્યાએ, શું નામ છે એમનું? કમેન્ટ બોક્સમાં લખો જો તમને આન્સર આવડતો હોય તો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કઈ અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે? બ્રોમિન. નખ શાના બનેલા હોય છે? કેરાટીનના. કેરોટીન. કયા જીવાણુના લીધે દૂધમાંથી દહીં બને છે? લેક્ટોબેસિલસ. પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા? તો રાકેશ શર્મા. પુખ્ત વ્યક્તિમાં રક્તનું પ્રમાણ કેટલું હોય છે? 5 થી 6 લીટર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા? તો સુરતમાં. 1423માં કયા શહેરમાં જામા મસ્જિદ બંધાવી હતી? અમદાવાદમાં. ધરસેન પહેલો, હોલસિંગ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ કયા વંશના હતા? મૈત્રક વંશ. જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું? રાષ્ટ્રકૂટો. દેવગિરીમાં કોનું શાસન હતું? યાદવોનું. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે, મિસ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં મેંગ્રુવ વાવેતર સાથે ગુજરાત દેશમાં કયા નંબર પર છે? નંબર 1 પર છે. કયા રાજ્યમાં કૃત્રિમ બેટ બનાવી ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે? તો મહારાષ્ટ્રમાં. વાઢવણ પોર્ટ છે ત્યાં નજીકમાં. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો, સ્કોચ એવોર્ડ આપવામાં આવ્યો હતો ડાંગ જિલ્લાની પોલીસને. શાના માટે? તો તેઓ લાવ્યા હતા પ્રોજેક્ટ દેવી. શું છે? પ્રોજેક્ટ દેવી. સેકન્ડ પ્રશ્ન, નેશનલ ડોક્ટર્સ ડે આપણા ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? 1 જુલાઈ. ભારતના એક બહુ મોટા ડૉક્ટર, ચિકિત્સક બિધાનચંદ્ર એમનો જન્મદિવસ, મૃત્યુ દિવસ બંને એક જ તારીખે. જેઓ વેસ્ટ બંગાળના સીએમ પણ રહી ચૂક્યા હતા. નર્મદા જિલ્લાનું મુખ્ય સ્થળ કયું છે? નામ શું છે? રાજપીપળા. ચોથો પ્રશ્ન, વિરાટ કોહલીની ટોટલ ઓડીઆઈ સેન્ચુરી કેટલી છે? 51. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એના સીઈઓ નું નામ શું છે? ભુવનેશ કુમાર. છઠ્ઠો પ્રશ્ન, વીજળી છે ભારતના બંધારણની કઈ યાદીમાં આવે છે? તો સમવર્તી યાદી. સંયુક્ત યાદી કહો તો પણ ચાલે. સાતમો પ્રશ્ન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન મંત્રી આપણા કેન્દ્રીય કોણ છે? તો રાજીવ રંજન સિંહ. શું છે? રાજીવ રંજન સિંહ. લલન સિંહ પણ કહેવાય છે. 8મા નંબરનો પ્રશ્ન શું હતો કે સેબી સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એના જે નવા ચેરમેન બન્યા છે, જેઓ આપણા પૂર્વ મહેસૂલ સચિવ, નાણાં સચિવ તુહિનકાંત પાંડે. કોણ બન્યા છે? તુહિનકાંત પાંડે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં બનેલા ગુજરાતના સૌથી મોટા અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તમને જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન, દેશના તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા હિસ્સા સાથે ગુજરાત આખા ભારતમાં નંબર 1 પર છે? વેટલેન્ડનો કેટલો ટકો હિસ્સો ભારતમાં ગુજરાત રોકે છે? તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને.
તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.